નમસ્તે. આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે દરેક ગુજરાતીને મારા જય જય ગરવી ગુજરાત અને લાખ લાખ અભિનંદન. 1 મે 1960ના દિવસે બોમ્બે સ્ટેટમાંથી 2 અલગ રાજ્યોની સ્થાપના કરવામાં આવી. આ હતા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય. આમ તો એવું માનવામાં આવે છે કે માત્ર ભાષાના આધારે 2 અલગ રાજ્યોની વહેંચણી કરવામાં આવી, પણ હકીકતમાં તો આની પાછળ અનેક કારણો, અનેક પરિબળો જવાબદાર હતા. અને બંને રાજ્યોએ એક લાંબી લડત બાદ ગુજરાતમાં જેમ મહાગુજરાત આંદોલન ચાલતું હતું, આવું જ એક આંદોલન મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ચાલતું હતું. અને આ લાંબી લડત બાદ આ બંને રાજ્યોને પોતપોતાના અલગ રાજ્યનું એક સ્ટેટસ મળ્યું અને પોતાનો વહીવટ ચલાવવાનો એ વખતથી અધિકાર મળ્યો. ગુજરાતમાં એ વખતે મહાગુજરાત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. અને જ્યારે જ્યારે આ મહાગુજરાત આંદોલનની વાત થાય તો અનેક પ્રતિભાશાળી નેતાઓ આપણને અત્યારે યાદ આવે છે. ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા, જીણાભાઈ દેસાઈ જેવા અનેક વ્યક્તિત્વો અત્યારે ગુજરાતનું જે અલગ રાજ્ય આપણે ચલાવી રહ્યા છે એમાં એમનો સિંહ ફાળો રહેલો છે. પરંતુ આજે મારે વાત કરવી છે એક અલગ જ ઓલિયા માણસની, અને આ ઓલિયા માણસ છે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ. આમ તો રવિશંકર વ્યાસ, કે જેઓ પાછળથી રવિશંકર મહારાજના નામે ઓળખાયા, એમના જીવનના કેટલાય પ્રસંગો, કેટલાય કિસ્સાઓ એવા છે જે દરેક ગુજરાતીએ જાણવા અને સમજવા જોઈએ, અને શક્ય હોય તો એમના વિચારોને જીવનમાં ઉતારવા પણ જોઈએ. પણ આજે એ બધાની વાત નથી કરવી. આજે વાત કરવી છે પૂજ્ય રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપનાના દિવસે એટલે કે 1 મે 1960ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે એક ઉદ્બોધન કર્યું હતું. અને આ ઉદ્બોધનમાં એમણે વાત કરી હતી, ગુજરાતને અલગ રાજ્ય તો બનાવી દીધું, પણ આ રાજ્યને આપણે સુશાસિત કરવું હોય, ભવિષ્યમાં સાચા અને સારા માર્ગે આગળ વધારવું હોય તો શું શું કરવું જોઈએ, અને એમાં એમણે અનેક વિષયો આવરી લીધા હતા. પરંતુ આજે જે મારે અને તમારે દરેકે સમજવી જોઈએ એવી એક નાનકડી વાત એમાંથી હું ટાંકવા અહીંયા માગું છું. એ વખતે રવિશંકર મહારાજે કહ્યું હતું કે લોક શાસનની સાચી ચાવી છે લોક કેળવણી. આજકાલ નાના નાના છોકરાઓને હું જોઉં છું, એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું, ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું. પણ મા બાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સંસ્કારો સિંચવા જોઈએ એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ. કેવળ પૈસા અને મોટાઈ કમાવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમૂલી મૂડી મૂકવામાં આવી છે એની કેટલીક જવાબદારી છે તેનું પણ ભાન વિસર્યા છે. સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈએ. આ આખું વક્તવ્ય તો ખૂબ લાંબુ છે. જો તમારે એ વાંચવું હોય તો એની લિંક આની સાથે મોકલી આપીશ. પરંતુ દરેક વાતો આમાં એટલી સૂચક હતી અને આજે પણ, આજના સમયમાં પણ એ એટલી જ લાગુ પડે છે. તો આજે મારી એક જ વિનંતી કે આપણે બધા ગુજરાતી હોવાનું ગૌરવ તો લઈ લઈએ છીએ અને સ્વાભાવિકપણે હોવું જ જોઈએ, પણ ક્યાંક સાચા ગુજરાતી તરીકેનું આપણું કર્તૃત્વ ચૂક્યા છીએ. આપણી સાચા ગુજરાતી તરીકેની અમુક ફરજો છે, એ ફરજોને આપણે બજાવતા ચૂક્યા છીએ. તો આ ફરજોને યાદ કરીએ, આ બધા મહાન વ્યક્તિત્વને યાદ કરીએ, એમના વિચારોને યાદ કરીએ, અને માત્ર યાદ ના કરીએ જે મોટામાં મોટી ચૂક આપણે કરી રહ્યા છે. આ બધી વાતો, આ બધા વિચારો જે આપણા ભૂતકાળમાં, આપણા ઇતિહાસમાં રહેલા છે એની સાચી અને સારી ઓળખ આપણી આવનારી પેઢીને આપીએ. કેળવણી એ દરેક સમસ્યાનું મૂળભૂત નિરાકરણ કેળવણીમાં રહેલું છે. તો આ વાતને સમજીએ, બને તો જીવનમાં ઉતારીએ. એ સાથે જ ફરીથી એકવાર દરેક ગુજરાતીને મારા જય જય ગરવી ગુજરાત, જય ગુજરાત, જય ભારત, વંદે ગુજરાત માતરમ.